પંચાયત બની જર્જરિત 7 માળની જિલ્લા પંચાયતમાં ઠેર ઠેર પોપડા નીકળ્યા છે। ક્યાંક પ્લાસ્ટર તૂટ્યું તો ક્યાંક સળિયા દેખાયા। થોડા વર્ષો પૂર્વે જિલ્લા પંચાયતે રિનોવેશન માટે કરોડોના રૂપિયા ખર્ચ્યા હતા। ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા જર્જરિત જિલ્લા પંચાયતના દ્રશ્યો। વરસાદી માહોલ હોય છે ત્યારે અમુક મકાનોમાં જવા માટે ચેતવું પડતું હોય છે, કારણ કે વરસાદના કારણે ભેજ લાગી જતો હોય છે, પોપડા પડતા હોય છે। આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો જે છે તે કર્મચારીઓ હોય કે નાગરિકો જે છે તે કરી રહ્યા છે, અને આ પ્રકારની સ્થિતિ અમદાવાદની અંદર પણ જોવા મળી રહી છે। અમદાવાદની આ જિલ્લા પંચાયત જે છે કે જેના તમામ ફ્લોર ઉપર ક્યાંક પ્લાસ્ટર તૂટી ગયું છે, તો ક્યાંક કોઈ રૂમની અંદરથી પાણી ટપકી રહ્યું છે, ક્યાંક પોપડા ખરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળે। એટલે કે અહીંથી નીકળો તો તમારે સાચવીને નીકળવું પડે, જાળવીને નીકળવું પડે, તે પ્રકારની પરિસ્થિતિ છે। આ પ્રકારે સળિયા પણ બહાર નીકળી ચૂક્યા છે। અગાઉ થોડા વર્ષો પહેલાં આ જિલ્લા પંચાયતને સમારકામ માટેનો ખર્ચો જે છે તે પણ કરવામાં આવ્યો હતો, અને તેને લઈને ક્યાંક નવું સ્ટ્રક્ચર જે છે તે ઊભું કરવામાં આવ્યું હતું। એટલે કે લોકો આ પરિસ્થિતિથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે। કેમેરા હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જિલ્લા પંચાયતમાં આવતા મુલાકાતીઓ પર તોડાતું જોખમ। અમારા સંવાદદાતા દ્વારા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે ફોન પર વાતચીત કરી સવાલ કરવામાં આવ્યા। મેં જોયું ને તો પહેલા માળેથી લઈને છેક 7મા માળ સુધી ક્યાંક સીડી તૂટલી છે, સળિયા દેખાય છે, આ પ્રકારની પરિસ્થિતિ છે સાહેબ। એટલે નવી બનાવવા માટે સરકારમાં મંજૂરી માટે મોકલી આપી સાહેબ। અગાઉ આપણે જે ખર્ચો કર્યો હતો બરોબર રિનોવેશન માટેનો, કેટલો ખર્ચો હતો? હવે તો એ વખત વિભાગ કહે છે, પછી ઉપર ખેતીવાડી વિભાગવાળા કહે છે કે અમે આ જર્જરિત છે મુદ્દે અમે અરજી કરી છે, રજૂઆત કરી છે માર્ગ મકાન વિભાગે। નાનું મોટું રિપેરિંગ ને હોય ને એ બાબતે કહેતો કે આટલું રિપેર કરાવી દેજો એમ। તો આ રિપેરિંગ માટેની કેટલી અરજી આવી છે, એવું કાંઈ ખરું તમારી પાસે? હા, એ જોડવું પડશે, લગભગ 2-3 જગ્યાએથી આવ્યું છે રિપેરિંગ માટે। બસ સાહેબ, તો આ જ કહેવાનું છે તમારે? એટલે એમની ઓફ ધ રેકોર્ડ વાત તો પૂરો ને, બાકી બાઇક એવું કંઈ છે નહીં આપવું એમ, સમજો ને? આજે તમે કીધું એ જ કહેવાનું છે સાહેબ। તો જિલ્લા વિકાસ અધિકારી વિદય ખરે કે જેઓની સાથે વાત કરવા જતા જવાબ ન આપી તેમના દ્વારા ચાલતી પકડી લેવામાં આવી। પણ એમ નહીં, અત્યારે તમે જુઓ, અમે જોયું ને પહેલા માટે હું દિલ્હી ઓફિસમાં આવું છું, આપણને ખબર હશે કે ના હશે, પણ એ જ કહું છું છે કોને તમે, હું તમને બધાને ખબર છે ને ભાઈ। આ તો સરકાર પાસે ઓલરેડી હું બતાવી દીધી છે કે જૂની પંચાયત છે, બધા લખીને। પણ એમને હવે અત્યારે કંઈક નવું કંઈ પ્રપોઝલ આવ્યું છે કોઈનું, કે કોઈ રજૂઆત આવી છે? કારણ કે હું જઈને આવ્યો, જોયું। હા, જેટલી આ જે સાહેબ મને કહો છો એ ઓન કેમેરા કોણ સાહેબ, હું એમ કહેવા માંગુ છું? બાઇટ નથી સાહેબ, બાઇટ જ કરવી છે મારે। હે? ભાવનગરમાં શાસકો વિકાસની મોટી વાતો કરે છે, પણ રૂપિયા 2.50 કરોડનો તરસમિયા કમ્યુનિટી હોલ બનાવવામાં વર્ષો કાઢી નાખ્યા પછી ભાડે આપવાના હજુ સુધી કોઈ ઠેકાણા નથી। મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીના લીધે 10 મહિનાથી તરસમિયા હોલ ધૂળ ખાઈ રહ્યો છે। લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને એવામાં ભાડાના લાખો રૂપિયાની આવક આ હોલે ગુમાવી છે। 4 અધિકારીઓ બદલાયા બાદ હોલ ભાડે આપી શકાયો નથી। હજુ ફાયર એનઓસી જ બાકી છે। ખંડેર બની રહેલા કમ્યુનિટી હોલની અંદર અસામાજિક તત્વોનો આતંક પણ જોવા મળી રહ્યો છે। ભાવનગરના ટેક્સના પૈસાનો વેડફાટ કઈ એક જગ્યાએ ખોટો થાય છે, એક પણ કામ સમય મર્યાદામાં નથી થતું। તરસમિયા સરસ મજાનો હોલ બનાવ્યો હતો, ખાતમુહૂર્ત કરી નાખ્યું, 2.5 કરોડ જેવી રકમ ખર્ચવા છતાં લોકોને સુવિધા મળતી નથી, દુવિધા મળે છે, આવારા તત્વોનો ત્રાસ, એની અંદર મહેફિલો થાય છે। આ જ કોર્પોરેશનના સત્તાધીશોની નજર શૂન્ય નહીં ગઈ હોય। હોલ બની ગયો છે, આપણે અંદાજિત 7-8 મહિના પહેલા એનું સિવિલ વર્ક પૂરું થયેલું છે। એમાં ફાયરનું કામ બાકી હતું, જે એજન્સીને લીધે બાકી હતું, ને એ કામ લાસ્ટ વીકમાં પૂરું થઈ ગયું છે, અને એનઓસી માટેની અમારી પ્રક્રિયા શરૂ છે, ને આ અઠવાડિયે અમારું એનઓસી આવી જશે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।